ચૂંટણી પહેલા ઈંધણ થશે સસ્તું. ટૂંક જ સમયની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર ઘટાડા થવાની સંભાવના છે. તેમાં પણ 1-2 રૂપિયા નહીં, પરંતુ 6 રૂપિયાથી લઈને 11 રૂપિયા સુધી ઈંધણ સસ્તું થઈ શકે છે. સૂત્રોનું માનીએ તો માર્ચની અંદર તેની જાહેરાત થઈ શકે છે. એક રિપોર્ટ મુજબ ક્રૂડ ઓઇલના ભાવની અંદર હાલ અત્યારે ટેકો મળી રહ્યો છે, અને જેના ભાગરૂપે અત્યારે ઈંધણ સસ્તું નથી જોવા મળ્યું, પરંતુ ભારતીય ઓઇલ કંપનીઓ સતત નફો કરી રહી છે. આવી સ્થિતિમાં સામાન્ય માણસને પણ પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર થોડી રાહત છે, જે પણ આવનાર દિવસોની અંદર મળી શકે છે, જેવી પણ સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. અને પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર આવનાર દિવસોમાં 6 રૂપિયાથી લઈને 11 રૂપિયા સુધીનો ઘટાડો પણ જોવા મળી શકે છે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચારની માહિતી મેળવીએ તો રેશન કાર્ડ ધારકોને મોટો ફાયદો. એનએફએસએ કાર્ડ માટે હવે આવક મર્યાદા ₹1.5 થી 2 લાખ કરવાની સરકાર વિચારણા કરી રહી છે. અને હાલની અંદર એનએફએસએ રેશન કાર્ડ ધારકો માટે આવક મર્યાદા ₹1 લાખ છે. અને સરકારના આ આવક મર્યાદા વધારવાના નિર્ણય બાદ કાર્ડ હોલ્ડરોની સંખ્યા પણ વધશે, અને વધારે ખેડૂત લાભાર્થીઓ છે તેમને રાશન કાર્ડ કાઢી આપવામાં આવશે. અને ચૂંટણી આવતા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત મફત અનાજ છે જે પણ લંબાવવામાં આવી શકે છે. એટલે કે સરકાર દ્વારા હાલ એનએફએસએ રેશન કાર્ડ ધારકોની અંદર આવક મર્યાદા વધારવાની અંદર વિચારણા કરવામાં આવી રહી છે. અને આવક મર્યાદા વધારવામાં આવશે તો જેમની આવક 1.5 લાખથી 2 લાખ રૂપિયા સુધીની આવક છે, જેમને પણ એનએફએસએ રેશન કાર્ડ ધારક કાઢી આપવામાં આવશે, જેથી કરીને જે મફત રાશનનો લાભ પણ મેળવી શકો છો. અને હાલ સરકાર દ્વારા આ વિચારણા કરવામાં આવી રહી છે, અને સરકાર દ્વારા આની ઉપર કોઈ આગળ નિર્ણય લેવામાં આવશે તો અમે તમને વિડીયોના મારફતે સૌપ્રથમ જણાવી દઈશું. તો એ ઉપરાંત ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા પણ મહત્વનો નિર્ણય લેવામાં આવેલો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની અંદર રાજ્ય સરકારે નાગરિકોની સલામતી અને સુરક્ષાની અંદર વધારો કરવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ગુજરાતની અંદર વાણિજ્યિક અને ઔદ્યોગિક સંસ્થાઓ, ધાર્મિક સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલ, રમતગમત સંકુલો તથા રેલવે સ્ટેશન અને બસ સ્ટેશનની સાથે જ વધુ પ્રમાણની અંદર જ્યાં લોકો એકત્રિત થતા હોય તેવા સ્થળો પર નાગરિકોની સલામતી અને સુરક્ષાની અંદર વધારો કરવા માટે સીસીટીવી કેમેરા લગાડવામાં આવશે. અને એક દિવસની અંદર 1000થી વધુ લોકોની અવરજવર થતી હોય તેવી જગ્યાઓ પર સીસીટીવી કેમેરા લગાડવામાં આવશે, તેવો પણ નિર્ણય લેવામાં આવેલો છે. લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકાર કરી શકે છે મોટી જાહેરાત. લોકસભાની ચૂંટણીને લઈને હવે ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યા છે, ત્યારે મોદી સરકાર આગામી દિવસોની અંદર સસ્તા દરે એલપીજી ગેસ સિલિન્ડર આપવાનું વિચારી રહી છે. ગયા વર્ષે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવની અંદર 200 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો, અને આ નિર્ણય બાદ પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 400 રૂપિયાની સબસિડી શરૂ કરવામાં આવી હતી. અને આ વખતે લોકસભાની ચૂંટણીને લઈને ગેસ સિલિન્ડરના ભાવ ઘટાડાની ચર્ચાઓ હાલ જોર પકડી છે. એટલે કે આ વખતે પણ ફરી એકવાર ઘટાડો થઈ શકે છે, જેવી માહિતી બજારની અંદર ફરતી જોવા મળી છે. કેન્દ્ર સરકાર 300 રૂપિયાની સબસિડીની રકમની અંદર વધારો કરવાનો નિર્ણય પણ લઈ શકે છે, જેવી પણ અહેવાલો દ્વારા માહિતી બહાર આવી રહી છે. અને લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકાર લોકોને ફરી એકવાર મોટી ગિફ્ટ આપી શકે છે. આયુષ્યમાન ભારત કાર્ડની મર્યાદા 10 લાખ સુધી કરવામાં આવી શકે છે. કેન્દ્ર સરકાર ચૂંટણી પહેલા આયુષ્યમાન ભારત સ્વાસ્થ્ય વીમા યોજના હેઠળ વીમા કવર 5 લાખથી વધારીને 10 લાખ રૂપિયા કરવાની તૈયારી કરી રહી છે. આયુષ્યમાન ભારત હેલ્થ સ્કીમ હેઠળ વીમા કવચને 10 લાખ કરવાના દસ્તાવેજને કેન્દ્ર સરકારે આખરી રોપ આપશે, જેથી કેન્સર અને ટ્રાન્સપ્લાન્ટ જેવી ગંભીર બીમારીઓને આવરી લેવામાં આવશે. આ અંગેની જાહેરાત 1 ફેબ્રુઆરીના રોજ વચગાળાના બજેટની અંદર કરવામાં આવી શકે છે, જેવી પણ મહત્વપૂર્ણ અત્યારે સૂચનાઓ જાહેર કરવામાં આવી રહેલી છે. તો એ સાથે જ પીએમ મોદી ફરી એકવાર મેદાનની અંદર ઉતરેલા જોવા મળ્યા છે. લોકસભાની ચૂંટણીને હવે જાજો સમય બાકી નથી, ત્યારે બીજેપી દ્વારા
મોદી સરકારની હેટ્રિક લગાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એક તરફ વિપક્ષની 25થી વધુ પાર્ટીઓ પીએમ મોદીને રોકવા માટે ગઠબંધન કરી રહી છે, તો બીજી તરફ પીએમ મોદીએ પણ દેશની જનતા પાસે 10 વર્ષમાં દેશની પ્રગતિ અંગે અભિપ્રાય માંગ્યો છે, જેમાં તેમણે દેશની સુરક્ષા, અર્થવ્યવસ્થા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોજગાર જેવી બાબતોને લઈને જનતાને તેમનો અભિપ્રાય જણાવવા માટે પણ પીએમ મોદી દ્વારા કહેવામાં આવી રહેલું છે. તો એ સાથે જ મિત્રો આધાર કાર્ડ અપડેટને લઈને મોટી અપડેટ સામે આવી છે. એનસીઆરની સૌથી મોટી યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના આધાર કેન્દ્રની અંદર ઇન્ચાર્જ નિશુ શુક્લાનું કહેવું છે કે બાળકો પુખ્ત વયના થાય તે પહેલા 2 વાર આધાર કાર્ડ અપડેટ કરાવવું ફરજિયાત છે. જો તમે આમ નહીં કરો તો આધાર કાર્ડ ઉપયોગી રહેશે નહીં. પ્રથમ વખત 5 વર્ષની ઉંમર અને બીજી વખત 15 વર્ષની ઉંમરે બાયોમેટ્રિક અપડેટ કરવું ફરજિયાત છે. લોકોને આધાર સેવા કેન્દ્ર ઉપર જઈને નિર્ધારિત સમય દરમિયાન આધાર કાર્ડ અપડેટ કરવું જોઈએ, જેવું પણ કહેવામાં આવ્યું છે. એટલે કે તમારા નાના બાળકો હોય જેનું આધાર કાર્ડ છે, તમારે 15 વર્ષની અંદર 2 વાર અપડેટ કરવાનું રહે છે. પહેલી વાર આધાર કાર્ડ જ્યારે બાળકો 5 વર્ષના હોય છે ત્યારે અપડેટ કરવાનું રહે છે, અને બીજી વાર 15 વર્ષના બાળકો થાય તે પહેલા એકવાર આધાર કાર્ડ અપડેટ કરવું જોઈએ. અને જો તમે આમ નહીં કરો તો તમારું આધાર કાર્ડ માન્ય રહેશે નહીં, જેવી પણ માહિતી જાહેર કરવામાં આવી રહેલી છે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચારની અંદર આગળ વધીએ તો આધાર કાર્ડ ધારકો માટે પણ મોટી ભેટ આપવામાં આવી છે. આધાર ઓથોરિટી યુઆઈડીઆઈએ સત્તાવાર રીતે અપડેટની અંદર સમય મર્યાદા વધારવાની માહિતી આપી છે. ઓથોરિટીએ કહ્યું છે કે નાગરિકો તરફથી મળેલા સકારાત્મક પ્રતિસાદને ધ્યાનમાં રાખીને આધાર અપડેટ કરવાની સમય મર્યાદા લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, અને હવે 14 માર્ચ 2024 સુધી કોઈ પણ ફી ચૂકવ્યા વિના માય આધાર પોર્ટલ દ્વારા આધાર કાર્ડ અપડેટ કરી શકાશે. ઓથોરિટીએ કહ્યું છે કે 15 ડિસેમ્બર 2023થી આગામી 3 મહિના એટલે કે 14 માર્ચ 2024 સુધી સમય મર્યાદા લંબાવવાનો નિર્ણય પણ લેવામાં આવેલો છે. તો એ સાથે જ વીજળી મીટરના ફિક્સ ચાર્જની અંદર પણ ઘટાડો કરવામાં આવેલો છે. ગુજરાત સરકારે ખેડૂતોના હિતની અંદર મહત્વનો નિર્ણય લેતા કૃષિ વીજ જોડાણના મીટરની અંદર ટેરિફ ફિક્સ ચાર્જની અંદર ઘટાડો કર્યો છે, અને જેનો સીધો ફાયદો ખેડૂતોને થવાનો છે. નવા નિયમ મુજબ 7.5 હોર્સ પાવરના વીજ જોડાણની અંદર 50%નો ઘટાડો કરતા ₹10 પ્રતિ હોર્સ પાવરના આધારે, જ્યારે 7.5 હોર્સ પાવરથી વધુ હોર્સ પાવરના વીજ જોડાણની અંદર 75%નો ઘટાડો કરતા ₹5 પ્રતિ હોર્સ પાવરના આધારે ખેડૂતોને હવે વીજળી મળવાની છે. ત્યારબાદના સમાચારમાં નજર કરીએ તો વાહન ચાલકો માટે પણ નવો નિયમ સામે આવ્યો છે. ભારતીય રસ્તાઓ ઉપર 2 વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે, અને હેલ્મેટ વિના સવારી કરવી જે ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન છે, અને એની માટે ભારે દંડ પણ ભરવો પડી શકે છે. જોકે નવા ટ્રાફિક નિયમ અનુસાર હેલ્મેટ પહેરવા ઉપર પણ તમને ₹2000નું ચલાણ કપાઈ શકે છે. તો ચાલો જાણીએ આ નિયમ વિશે. આ નિયમ બનાવવાની જરૂર એટલે પડી છે કે મોટર વ્હીકલ એક્ટ મુજબ જો તમે 2 વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેર્યા પછી પણ સ્ટ્રીપને લોક કરતા નથી, એટલે કે જે પટ્ટી આવે છે એ પટ્ટીને લોક કરતા નથી, તો પણ તમારું ₹2000 સુધીનું ચલાણ કપાઈ શકે છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હાલ આ નિર્ણય લેવામાં આવી રહેલો છે. ઘણી વખત એવું જોવા મળ્યું છે કે લોકો પોલીસથી બચવા માટે હેલ્મેટ પહેરે છે, પરંતુ તેમની પટ્ટીઓ લોક કરવાનું ભૂલી જાય છે, અને હવે ટ્રાફિક પોલીસ આ બાબત ઉપર પૂરતું ધ્યાન આપી રહી છે. એટલા માટે જ્યારે પણ હેલ્મેટ પહેરો ત્યારે જે એની પટ્ટી હોય છે તે પણ લગાવવાનું ના ભૂલશો, નહીં તો તમારું પણ ₹2000નું ચલાણ કપાઈ શકે છે. તો એ સાથે જ ડ્રોનની ખરીદી ઉપર સરકાર આપશે 17%ની સબસિડી. કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોને એગ્રીકલ્ચર ડ્રોન ટેકનોલોજી આપવા માટે પ્રોત્સાહનના ભાગરૂપે 75% સુધીની સબસિડી આપી રહી છે. ખેડૂતો ઉપરાંત કૃષિ તાલીમ સંસ્થાઓ અને કૃષિ યુનિવર્સિટીઓ, કૃષિ ઉત્પાદક સંસ્થાઓ, કૃષિ સ્નાતક યુવાનો, SC/ST કેટેગરી અને મહિલા ખેડૂતોને આનો લાભ આપવામાં આવી રહેલો છે. સાથે જ કૃષિ તાલીમ સંસ્થાઓ અને કૃષિ યુનિવર્સિટીઓને ડ્રોનની ખરીદી ઉપર 100% અથવા તો 10 લાખ સુધીની ગ્રાન્ટ પણ આપવામાં આવશે, જેવી પણ મોટી જાહેરાત કરવામાં આવી રહેલી છે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચારની અંદર આગળ વધીએ તો સુરતની અંદર રોગચાળાનો કહેર વધતો જોવા મળ્યો છે. સુરતમાં છેલ્લા 24 કલાકમાં ન્યુમોનિયાના
2 લોકોના મોત થઈ ચૂક્યા છે. એક 3 મહિનાનું બાળક તેમજ એક અન્ય રેસિડન્ટ તબીબીનું ન્યુમોનિયાના કારણે મોત નીપજ્યું છે. સિવિલ હોસ્પિટલની અંદર સારવાર દરમિયાન બંનેના મોત નીપજ્યા છે. બીજી તરફ કોલેરા તેમજ ડાયરિયાના કેસની અંદર પણ વધારો થતાં સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર હાલ દોડતું થયું છે. શહેરના વરાછા વિસ્તારની અંદર જગદીશનગરની અંદર રોગચાળો વધુ ફેલાઈ રહ્યો હોવાની પણ માહિતી હાલ મહાનગરપાલિકાને મળી રહી છે. તો એ ઉપરાંત દીકરીઓને મળશે 12,000 રૂપિયાઓની સહાય. અનુસૂચિત જનજાતિ પરિવારોની પ્રભુતાની અંદર પગલાં માંડીને દીકરીઓના સપના ખરા અર્થની અંદર સાકાર થાય તે માટે રાજ્ય સરકારની કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ હાલ 12,000 રૂપિયાનો લાભ મળે છે. જેમાં અનુસૂચિત જનજાતિની દીકરીઓ આ યોજના હેઠળ રૂપિયા 12,000ની સહાય સરકાર તરફથી મેળવી શકે છે. રાજ્યની અંદર 90,000 કરતાં વધુ દીકરીઓએ આનો લાભ મેળવ્યો છે અને સરકારે આ યોજનાનો લાભ લેવા અને તેનો બહોળો પ્રચાર કરવા માટે પણ અપીલ કરવામાં આવી રહેલી છે. જે અંતર્ગત કુંવરબાઈના મામેરા અંતર્ગત જે પરિણીત સ્ત્રીઓ જે નવી દીકરીઓના લગ્ન થાય છે જેમને 12,000 રૂપિયાની સહાય સરકાર તરફથી આપવામાં આવી રહી છે અને આ માટે તમારે ઓનલાઈન ફોર્મ પણ ભરવાનું રહે છે. જે બાદ તમારું ફોર્મ સ્વીકાર્યા બાદ તમને 12,000 રૂપિયાની સહાય પણ દીકરીઓને આપવામાં આવે છે. અટલ પેન્શન યોજના અંતર્ગત દર મહિને 5,000 રૂપિયાની સહાય પણ તમને મળી શકે છે. અસંગઠિત ક્ષેત્રની અંદર કામદારો માટે ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ પેન્શન યોજના છે. જેમાં આ વ્યક્તિગત 18 વર્ષથી લઈને 40 વર્ષની ઉંમર સુધી રોકાણ કરવાનું હોય છે અને આ સ્કીમ દ્વારા 60 વર્ષની ઉંમર પછી દર મહિને વધુમાં વધુ 5,000 રૂપિયા સુધીનું પેન્શન મેળવી શકાય છે. પેન્શનની રકમ તમારા રોકાણ ઉપર આધારિત રાખે છે. એટલે કે તમે જેટલું રોકાણ કરો છો તેની ઉપર તમને પેન્શન આપવામાં આવે છે અને આની યોજનાનો લાભ લેવા માટે તમારે ભારતનો કોઈ પણ નાગરિક હોય તે આ યોજનાની અંદર જોડાઈ શકે છે અને આ માટે તેની પાસે પોસ્ટ ઓફિસ અથવા તો બચત ખાતું હોવું જરૂરી છે. સાથે જ તમારી જમા રકમ પ્રમાણે સરકાર તેમાં કેટલાક પૈસા પણ ઉમેરે છે. આ પછી જ્યારે તમે 60 વર્ષની ઉંમર પૂર્ણ કરો છો ત્યારે સરકાર દ્વારા તમને પેન્શન આપવામાં આવે છે. જેમાં વધુમાં વધુ તમને દર મહિને 5,000 રૂપિયાનું પેન્શન પણ આપવામાં આવી રહેલું છે અને આ યોજનાનો તમારે લાભ લેવા માટે અટલ પેન્શન યોજનાની અંદર જે ઓફિશિયલ વેબસાઇટ છે જેની ઉપર જઈને તમે આવેદન કરી શકો છો. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચારની અંદર આગળ વધીએ તો એસટી કર્મચારીઓને સરકાર તરફથી ભેટ આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા એસટી વિભાગના ફિક્સ પે કર્મચારીઓના પગારની અંદર 30% પગારના વધારાને મંજૂરી આપી દેવામાં આવી છે. નાણાં વિભાગે 30% વધારાને મંજૂરી આપી હતી. નાણાં વિભાગ દ્વારા મંજૂરી મળવાની સાથે જ હવે એસટી નિગમના ફિક્સ પે કર્મચારીના પગારની અંદર સીધો વધારો થવાનો છે અને સૂત્રોના જણાવ્યા પ્રમાણે નાણાં વિભાગની મંજૂરી મળતાની સાથે જ વહેલી તકે આની અમલવારી પણ કરવામાં આવશે અને આ નિર્ણયથી 7,000થી વધુ કર્મચારીઓને લાભ થશે જેવી પણ મોટી માહિતી જાહેર કરવામાં આવી રહેલી છે. તો એ સાથે જ વિવિધ સ્થળોએ 10,500 કેમેરા લગાડવામાં આવશે. રાજ્ય સરકારે વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ 2 અંતર્ગત વધુ 10,500 કેમેરા હવે લગાવવામાં આવશે. જેમાં વડોદરા, સુરત સહિત રાજ્યના 54 શહેરોની અંદર સીસીટીવી લગાવવામાં આવશે. સાથે જ રાજ્યની અંદર એન્ટ્રી તેમજ એક્ઝિટના 80 પોઈન્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્યના 2,000 જંકશનનો પણ આની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. વિશ્વાસ પ્રોજેક્ટનો હેતુ જાહેર સ્થળોની સુરક્ષા, ટ્રાફિક સંચાલન અને નિયંત્રણ, ઘટના બાદનું વિડીયો કોન્ફરન્સિંગ સાથે જ તપાસ તેમજ સલામતી અને શહેરની ગતિશીલતાનો છે. જેને ધ્યાનમાં રાખીને હવે રાજ્ય સરકાર દ્વારા ફરી એકવાર અલગ અલગ વિસ્તારોની અંદર 10,500 નવા કેમેરા લગાડવામાં આવશે જેવી પણ મહત્વની જાહેરાત કરવામાં આવી છે. તો એ ઉપરાંત રાશન કાર્ડ ધારકો માટે પણ મોટા સમાચાર સામે આવ્યા છે. સરકાર હવે રાશન કાર્ડ ધારકમાંથી છેતરપિંડીના કિસ્સા પકડી રહી છે. એવા લોકો કે જે નકલી કાર્ડના સહારે સરકારી રાશનનો લાભ ઉઠાવી રહ્યા છે. સરકાર હવે
કડક પગલાં ઉઠાવવા જઈ રહી છે। સરકાર હાલની જ દેશમાંથી 10 લાખ નકલી રાશન કાર્ડ ધારકને ઓળખી પાડ્યા છે અને આ કાર્ડ ધારકને ટૂંક સમયની અંદર જ આ કાર્ડ છે રદ કરવામાં આવશે અને તેમનું મળતું જે રાશન છે જે પણ બંધ કરી દેવામાં આવશે તેવો પણ નિર્ણય લેવામાં આવેલો છે। તો એ સાથે જ સોનાની ખરીદીની અંદર ઘટાડો જોવા મળ્યો છે। લગ્નની સિઝનમાં સોનાની માંગ વધી જાય છે, પરંતુ આ વખતે વિપરીત સ્થિતિ જોવા મળી છે। સોનાના ભાવ વધવાના કારણે ખરીદીની અંદર ઘટાડો થયો છે। સોનાની ખરીદીમાં 25% ઘટાડો જોવા મળ્યો છે। 10 ગ્રામ સોનાની કિંમત 63,500 રૂપિયા ઉપર પહોંચી ગઈ છે। નિષ્ણાંતોના મતો અનુસાર સોનાના આ ભાવ થોડા વર્ષો સુધી ઊંચા રહેશે, પણ તે ઘટીને 61,000 થાય ત્યારે સોનાની ખરીદી વધી શકે છે, જેવું પણ નિષ્ણાંતોના મતે માનવામાં આવી રહ્યું છે। અને હાલ 10 ગ્રામ સોનાનો ભાવ 63,500 રૂપિયાએ ચાલી રહેલો છે। 3 થી વધુ બાળકો હશે તો નહીં મળે આ સરકારી સેવાઓનો લાભ। આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા રસમા સરકારે મોટો નિર્ણય લીધો છે। સરકારે મહિલા ઉદ્યમીઓ માટે નવી નાણાકીય સહાય યોજનાની જાહેરાત કરી છે, પરંતુ તેનો લાભ લેવા માટે બાળકોની સંખ્યા ઉપર મર્યાદા નક્કી કરવામાં આવી છે। આ યોજનાનો લાભ સામાન્ય અને ઓબીસી વર્ગની તે મહિલાઓને જ મળશે જેમને 3 થી વધુ બાળકો નથી। એસસી અને એસટી મહિલાઓ માટે 4 બાળકોની છૂટ નક્કી કરવામાં આવી છે। ખેડૂતોને મળશે 25,000 રૂપિયાની સહાય। ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર, દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓની અંદર રાહત આપવા માટે ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત રાજ્ય દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી હતી। ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ 4 હેક્ટર માટે કૃષિ પેદાશના નુકસાનમાં 33% લઈને 60% નુકસાનનું વળતર આપવામાં આવે છે, જેમાં કુદરતી આફતના કારણે થતા નુકસાનના કિસ્સાની અંદર ખેડૂતોને 20,000નું વળતર આપવામાં આવે છે અને 60% કરતાં વધારે નુકસાન થયું હોય તો વધુમાં વધુ 4 હેક્ટર માટે 25,000 રૂપિયાનું પણ વળતર ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી રહેલું છે।